નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જેટલા પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા છે અને તે ફોર્મની હજી સુધી તમને મંજૂરી નથી મળેલ અને જેટલા પણ ફોર્મ જે લોકોના રિજેક્ટ થયેલા છે તેમાં વધારેમાં વધારે જે રીઝન જોવા મળે છે તે એક જ છે કે લેન્ડ ડિટેલ અપલોડ કરેલ ન હોવાથી આ ફોર્મ રિજેક્ટ કરવામાં આવે છે। એટલે તમારા ફોર્મમાં પણ જો સ્ટેટસ તમે ચેક કરતા હોય અને તમને ત્યાં બતાવે છે રિજેક્ટેડ બાય સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક, તો તમે પણ તે ફોર્મને હવે અપડેટ કરીને ફરીવાર મંજૂરીમાં મોકલી શકો છો। તો આજના વિડીયોમાં આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રિજેક્ટ થયેલા જેટલા પણ ફોર્મ છે તે ફોર્મને ફરીવાર અપડેટ કરી અપ્રુવલ માટે કઈ રીતે મોકલવા અને તે ફોર્મમાં અપડેટ કરતી વખતે કઈ કઈ માહિતી ભરવાની રહેશે, તેમજ તેમાં જે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી નંબર આવે છે તે પણ તમે ક્યાંથી મેળવી શકો છો અને જે ફોર્મમાં અપલોડ કરવાના ડોક્યુમેન્ટ હોય છે તેમાં તમારે કયા ડોક્યુમેન્ટ કઈ રીતના અપલોડ કરવાના હોય છે તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં એક નાની એવી રિક્વેસ્ટ છે કે વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો ફોર્મને અપડેટ કરવા માટે પહેલાં તો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આવવાનું રહેશે। ત્યારબાદ થોડાક નીચે આવશો એટલે તમને અહીંયા અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળશે, જેમ કે ઈ કેવાયસીનું ઓપ્શન છે। તો જે પણ ખેડૂત મિત્રોને કેવાયસી બાકી હોય તો તેના માટે પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે, તે જોઈને પણ તમે તમારું કેવાયસી કમ્પ્લીટ કરી શકો છો। ત્યારબાદ છે અહીંયા ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, એટલે કે નવા ફોર્મ ભરવા માટેનું ઓપ્શન છે આ। તો જે ખેડૂત મિત્રોને હજી સુધી આ યોજના હેઠળ ફોર્મ ભરવાનું બાકી હોય તો તે પણ આ ઓપ્શન ઉપરથી તેના નવા ફોર્મ ભરી શકે છે અને તેના ઉપર પણ અમારી ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે। તો હવે આપણે વાત કરી રહ્યા છીએ રિજેક્ટ થયેલા ફોર્મને અપડેટ કઈ રીતે કરવું। તો તેના માટે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે અપડેશન ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર, તેના ઉપર જવાનું રહેશે। તે પહેલાં તો તમને અહીંયાથી આપણે સ્ટેટસ ચેક કરાવી દઈએ કે ફોર્મ ઓનલાઈન ક્યારે કરેલ છે અને તે રિજેક્ટ શેના કારણે થયેલ છે। તો સ્ટેટસ ચેક કરવા માટે પહેલાં અહીંયા સેલ્ફ રજિસ્ટર્ડ ઓફ ફાર્મર CSC ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી પાસે આવું કંઈક ઓપ્શન આવશે, તેમાં અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ જે કેપ્ચર કોડ છે તે અહીંયા બાજુના કોલમમાં એન્ટર કરવાનો રહેશે। તો કેપ્ચર કોડમાં સ્મોલ લેટર હોય તો સ્મોલ લેટર અને કેપિટલ લેટર હોય તો કેપિટલ લેટર એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ બાજુમાં જે સર્ચનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરો એટલે તમને જે પણ સમયે ફોર્મ ભરેલું હોય તેની માહિતી તમને અહીંયા જોવા મળશે કે રજિસ્ટ્રેશન ડેટ જે છે તે 28/6/2020 છે, એટલે કે આ ફોર્મને 3-4 વર્ષ થવા આવ્યા, ત્યાં સુધી કાંઈ પણ રીઝન કે શું થયું કે શું નહીં કાંઈ પણ ખબર નહોતી, પણ સ્ટેટસ ચેક કરાવ્યું ત્યારે ખબર પડી કે આ ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલ છે અને તે પણ જમીનની વિગતો અપલોડ ન કરવાથી તે ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલ છે એવું અહીંયા રીઝન બતાવવામાં આવેલ છે। તો હવે આપણે આ ફોર્મને અપડેટ કરીશું, તેના માટે અહીંથી બેક આવીને હોમ પેજ ઉપર આવી જઈશું અને ત્યારબાદ અહીંયા જે અપડેશન ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ જે આ કેપ્ચર કોડ છે તે અહીંયા બાજુમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ જે બાજુમાં સર્ચનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ ફરી એકવાર કેપ્ચર કોડ બદલાઈ જશે, એટલે તે અહીંયા કેપ્ચર કોડના કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે અહીંયા તમારી પાસે જે ફોર્મમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે અહીંયા ડિફોલ્ટ આવી જશે અને તે તમે ચેન્જ કરવો હોય તો ચેન્જ પણ કરી શકો છો। હોઈ શકે કે કોઈ ખેડૂત પાસે તે નંબર એક્ટિવ ન હોય, બંધ થઈ ગયો હોય કે એવું પણ બની શકે, તો તેની માટે નવો નંબર પણ આપી શકો છો। ત્યારબાદ બાજુમાં જે ગેટ મોબાઈલ ઓટીપીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જે મોબાઈલ નંબર આપો તમે તેના ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, તે ઓટીપી તમારે અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને જે અહીંયા કેપ્ચર કોડ આવે તે હરેક વખતે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે। આપણે પહેલાં અહીંયા કેપ્ચર કોડ એન્ટર કરી દઈએ અને ત્યારબાદ જે મોબાઈલમાં ઓટીપી સેન્ડ કરવામાં આવ્યો હોય તે ઓટીપી અહીંયા એન્ટર કરી દઈશું। કેપ્ચર કોડને ઓટીપી એન્ટર કર્યા બાદ ગેટ આધાર ઓટીપીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે જે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે। એટલે દરેક ખેડૂત મિત્રને જો ફોર્મ અપડેટ કરવું હોય તો તેના માટે તેના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। જો ન હોય તો પહેલાં મોબાઈલ નંબર લિંક કરાવવો પડશે, ત્યારબાદ જ આ ફોર્મ અપડેટ માટે ખુલશે। તો કેપ્ચર કોડને ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે એક કન્સર્ટ ગિવનનું ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર તમારે કંઈ પણ કરવાનું નહીં રહે, તે ઓટો ડિફોલ્ટ ટીક થઈને જ રહેશે। ટીક ના હોય તો અહીંયા તમારે ટીક કરવાનું રહેશે અને ટીક હોય તો એમનેમ જ
રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ બાજુમાં જે સબમિટ ફોર ઓથેન્ટિકેશનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે પણ કાંઈ તમારું રિજેક્ટ થઈ ગયેલું ફોર્મ હશે તે એડિટ માટે ખુલી જશે અને તેમાં તમારે વિગતવાર હવે માહિતી ભરવાની રહેશે. તો જે પણ ડિફોલ્ટ હોય, જે જગ્યાએ ફેરફાર તમને લાગે કે અહીંયા ફેરફાર કરવો પડે એમ છે તો ફેરફાર કરવાનો, બાકી તેને ડિફોલ્ટ જ રહેવા દેવાનું રહેશે. તો હવે અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલ નથી એટલે આપણે અહીંયા જે તાલુકો છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બ્લોકમાં પણ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે. ફાર્મર નેમ અને જેન્ડરમાં તમે કોઈ પણ પ્રકારનો ફારફેર નથી કરી શકતા. ત્યારબાદ કેટેગરીમાં જે વ્યક્તિને લાગુ પડતું હોય તે પ્રમાણે જનરલ અને અધર એટલે કે એસટી અને એસસી સિવાયના તમામ કેટેગરી જનરલ અને અધરમાં સમાવેશ થઈ શકે છે. તો આપણે જનરલ અને અધર સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ ફાર્મર ટાઈપમાં 2 ઓપ્શન આવે છે, સ્મોલ 1 થી 2 હેક્ટર અને અધર. તો તેની માહિતી માટે તમારે 8માં ચેક કરવાનું રહેશે કે 2 હેક્ટર કરતાં વધારે જમીન હોય તો અધરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને 2 હેક્ટરથી ઓછી જમીન હોય તો સ્મોલ 1-2 હેક્ટરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા અમારી પાસે જે 8 પ્રમાણે વિસ્તાર છે તે 2 હેક્ટર કરતાં વધારે છે તો અધર સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ આધાર ઓફ આઈડેન્ટિટી પ્રૂફ છે, આઈડેન્ટિટી પ્રૂફ નંબર છે અને મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે પિનકોડ તે બધું ડિફોલ્ટ જ રહેશે. તેમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી અને ફેરફાર કરી પણ નહીં શકો. ત્યારબાદ ફાધર એન્ડ મધર નેમ અને હસબન્ડ નેમ. તો અહીંયા ફાધર નેમમાં અધૂરું નામ આપેલું છે તો આપણે પૂરું નામ એન્ટર કરી દઈશું અને ત્યારબાદ જો કોઈ મહિલાનું ફોર્મ હોય તો તેના માટે તેના પતિનું નામ અહીંયા એન્ટર કરવાનું રહેશે. હવે ત્યારબાદ આવે છે અહીંયા લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી. તો તેના માટે તમારે જે 7/12ની વેબસાઇટ છે એની રોડ તેના ઉપર જવાનું રહેશે. તેના માટે આ વેબસાઇટ ઉપર તમને વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ અને અર્બન એટલે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે જોવા મળશે. તો આપણે અહીંયા ગ્રામ્ય વિસ્તારમાંથી ચેક કરવાનું છે એટલે અહીંયા આપણે રૂરલ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતના કંઈક ઓપ્શન આવે છે જેમાં તમારે અહીંયા પસંદ કરવાનું ઓપ્શન છે સિલેક્ટ વાળું, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અલગ અલગ ઓપ્શન ખુલશે તમારી પાસે જેમાંથી અહીંયા તમને VF7 સર્વે નંબર ડિટેલ્સ એટલે કે ગામ નમૂના નંબર 7ની વિગતો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયા ગામ સિલેક્ટ કરવાનું રહેશે. આ બધા ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ અહીંયા બાજુમાં સર્વે અને બ્લોક નંબરનું ઓપ્શન જોવા મળે છે. ત્યાં ક્લિક કરી તમારે જે પણ તમારો સર્વે નંબર હોય 8 પ્રમાણે તે સર્વે નંબર અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે અહીંયા જે આ કેપ્ચર કોડ છે તે અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે 7 નંબરની જે પણ કાંઈ વિગત છે તે ઓપન થઈ જશે અને જેમાં તમને અહીંયા UPIN યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર જોવા મળે છે. જે નંબર તમારે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડીમાં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે અને જે ડેટ ઓફ બર્થ છે તે ડિફોલ્ટ આવશે. ત્યારબાદ અહીંયા PM કિસાન માનધન યોજનાનું ઓપ્શન છે જેમાં અહીંયા 2 ઓપ્શન આવે છે, યસ અને નો. તો આપણે અહીંયા નો સિલેક્ટ કરી દઈશું. જો કોઈ ખેડૂત મિત્રને આ યોજના હેઠળ લાભ લેવા ઈચ્છતા હોય તો તમે યસ પણ સિલેક્ટ કરી શકો છો અને લાભ ન લેવો હોય તો તેના માટે તમે નો સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે થોડાક નીચે આવીશું, ત્યાં તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે ઓનરશિપ લેન્ડ હોલ્ડિંગ, જેમાં તમારે 8 પ્રમાણે 1 થી વધારે નામ હોય તો જોઈન્ટ સિલેક્ટ કરવાનું રહેશે અને જે 8માં કોઈ પણ એક જ વ્યક્તિના નામે જમીન હોય તો સિંગલ સિલેક્ટ કરવાનું રહેશે. તો અમારે અહીંયા 8માં 1 થી વધારે નામ છે એટલે અહીંયા જોઈન્ટ સિલેક્ટ કરી દઈશું. હવે ત્યારબાદ એડ લેન્ડ ડિટેલનું ઓપ્શન છે, જ્યાં નીચે તમે કોલમ જોઈ શકો છો. જે તે સમયે ફોર્મ ભરતી વખતે ખાતા નંબરમાં સર્વે નંબર આપેલો છે, સર્વે નંબરમાં એરિયા વિસ્તાર આપેલો છે. તો હવે આ માહિતી સુધારવા માટે એક્શનનો અહીં એક કોલમ છે જ્યાં નીચે એડિટનું ઓપ્શન જોવા મળે છે તમને, ત્યાં ક્લિક કરવાનું રહેશે. જેવું જ તમે ત્યાં ક્લિક કરશો એટલે તે માહિતી એડિટ થઈ જશે. ત્યારબાદ અહીંયા ખાતા નંબરમાં જે પણ કાંઈ જમીનનો 8 પ્રમાણે ખાતા નંબર હોય તે ખાતા નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા સર્વે ડાક ખસરા નંબર છે જેમાં જમીનની વિગત પ્રમાણે જે સર્વે નંબર હોય તે સર્વે નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા તે સર્વે નંબરનો જેટલો પણ વિસ્તાર હોય તે વિસ્તાર અહીંયા એન્ટર કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે 8માં હેક્ટર આરે અને ચોમી હોય છે તેમાં 3.6827 એ રીતના હોય તો 3.6827 એન્ટર કરવાનું રહેશે.
ત્યારબાદ અહીંયા બિફોર અને આફ્ટર બે ઓપ્શન જોવા મળે છે, જેમાં 1/2/2019 પહેલા વારસાઈ કે હયાતીમાં હક દાખલ કરેલ હોય તો તેવા કેસમાં બિફોર સિલેક્ટ કરવાનું રહેશે. આફ્ટર એટલે કે પછી, એટલે કે 1/2/2019 પછી જે લોકોને જમીનમાં હયાતીમાં હક દાખલ થયા હોય કે પછી વેચાતી જમીન લીધી હોય તો તેના માટે આફ્ટર સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા અમારા કેસમાં 2019 પહેલાં વારસાઈ થયેલ છે તો તેના માટે બિફોર સિલેક્ટ કરીશું. અને ત્યારબાદ તમને અહીંયા એક લેન્ડ ટ્રાન્સફર ડિટેલનું ઓપ્શન જોવા મળે છે, જેમાં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળી શકે છે, જેમ કે ડેથ ઓફ હસબેન્ડ એટલે કે કોઈ પણ પતિના અવસાન બાદ જમીન મળેલ હોય તો તેમાં ડેથ ઓફ હસબેન્ડ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ છે ડેથ ઓફ ફાધર એટલે કે કોઈ પણ પિતાના અવસાન બાદ જમીનમાં નામ ચડાવેલ હોય તો તેના માટે ડેથ ઓફ ફાધર સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ છે એન્સેસ્ટર લેન્ડ વિરાસત એટલે કે જમીન માલિકીની હયાતીમાં જો નામ ચડાવેલું હોય તો આ લેન્ડ વિરાસત વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ છે પરચેસ ઓફ લેન્ડ એટલે કે કોઈ પણ જમીનની ખરીદી કરેલ હોય તેના માટેનું આ ઓપ્શન છે. ત્યારબાદ છે ગિફ્ટેડ અને લેન્ડ ગ્રાન્ટ એલોમેન્ટ. તો અહીંયા આપણે હવે ડેથ ઓફ ફાધર ઓપ્શન સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ અહીંયા આવે છે લેન્ડ ડેટ વિઝિટિંગ. હવે જે આ તારીખ છે તે પણ એનીરોની વેબસાઇટ ઉપરથી જ મેળવવાની રહેશે. પહેલાં તો તમારે એનીરોની વેબસાઇટ ઉપર આવવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બે ઓપ્શન તમને અગાઉ પણ જણાવ્યું હતું એ પ્રમાણે જોવા મળશે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. તો આપણે અહીંયા ગ્રામ્ય વિસ્તાર સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા સિલેક્ટનું જે ઓપ્શન છે તેમાં આપણે અહીંયા હકપત્રક ગામ નમૂના નંબર 6ની વિગતો ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી દઈશું. હવે અહીંયા જે નોંધ એન્ટ્રી નંબર આપવાનો છે તે 8 મુજબ નામની પાછળ જે નોંધ નંબર આપેલો હોય તે નોંધ નંબર ત્યાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે અહીં જે કેપ્ચર કોડ છે તે એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી પાસે ગામ નમૂના નંબર 6ની વિગત આવે છે, જે વિગતમાં નીચે તમને જોવા મળશે નોંધની અસર આપ્યાની તારીખ, જે તારીખ તમારે અહીંયા લેન્ડ ડેટ વિઝિટિંગમાં એન્ટર કરવાની રહેશે. અને હોઈ શકે કે આ રીતની કોઈ એરર આવે કે આ નોંધ નંબરની વિગતો મળેલ નથી, આપના તાલુકાની મામલતદાર કચેરીનો અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા વિનંતી. તો તેના માટે તમારે ગામ નમૂના નંબર 6 એટલે કે હકપત્રક જે વારસાઈ માટેની નોંધ હોય છે તે નોંધની ચકાસણી તારીખ પણ તમે ત્યાં એન્ટર કરી શકો છો. તો આ જે વારસાઈની નોંધ છે તેની ચકાસણી તારીખ 14/3/2017 છે, તો તે આપણે અહીંયા લેન્ડ ડેટ વિઝિટિંગમાં એન્ટર કરી દઈશું. ત્યારબાદ અહીંયા આઈડેન્ટિટી ઓફ પ્રાઇવેટ ઓનર આધાર નંબર આ રીતનું કંઈક ઓપ્શન જોવા મળે છે, જેમાં અહીંયા કોલમમાં આની પહેલાં જમીનમાં કોણ માલિક હતું તેનો આધાર નંબર એન્ટર કરવાનો હોય છે. જેમ કે આપણે અગાઉ ઓપ્શન સિલેક્ટ કર્યું ડેથ ઓફ ફાધર એટલે કે તેમના પિતાના અવસાન બાદ આ જમીન મળેલ છે, તો જે તેમના પિતા હતા તેમનો અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો થાય છે. તો આપણી પાસે તે વ્યક્તિનું આધાર કાર્ડ છે જ નહીં, એટલે આ જે કોલમ છે તે ખાલી મૂકી દઈશું. જો તમારી પાસે આધાર નંબર હોય તો તમે તે એન્ટર કરી શકો છો. ત્યારબાદ હવે આપણે અહીંયા જે અપડેટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે જે પણ કાંઈ માહિતી છે તે અહીંયા અપડેટ થઈ જશે. હવે કોઈ પણ 8 મુજબ એકથી વધારે સર્વે નંબર હોય તો તેની માટે તે બધા જ સર્વે નંબર એડ કરવાના રહેશે અને તે સ્ટેપ બાય સ્ટેપ જે માહિતી જણાવી એ પ્રમાણે એડ કરવાના રહેશે. તો પહેલાં જેટલા પણ સર્વે નંબર છે તે આપણે એડ કરી દઈએ. બીજા સર્વે નંબર અપડેટ કરતી વખતે તમારે ખાતા નંબર, સર્વે નંબર અને એરિયા વિસ્તાર જ ખાલી આપવાનું રહેશે. બાકી બધો ડેટા જે તમારો પહેલાંનો ભરેલો છે તે ડિફોલ્ટ રહેશે અને ત્યારબાદ તમારે અહીંયા એડ કરી દેવાનું રહેશે. તો 8 મુજબ 2 સર્વે નંબર હતા તો બંને સર્વે નંબર અપડેટ કરી દીધા. તો ત્યારબાદ નીચે અહીંયા તમને અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટનો એક ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે 8 ગામ નમૂના નંબર 6 જે વારસાઈ કે પછી હયાતીમાં હક દાખલ કર્યા હોય અને એક આધાર કાર્ડ, આ 3 ડોક્યુમેન્ટ તમારે અહીંયા એક પીડીએફમાં 200 કેબીની સાઇઝમાં અપલોડ કરવાના રહેશે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા એક ચૂઝ ફાઇલનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે પણ આ 3 ડોક્યુમેન્ટની તમારી પાસે પીડીએફ બનાવેલું હોય તે પીડીએફ ત્યાં એડ કરવાની રહેશે અને ત્યારબાદ નીચે જે સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતનો કંઈક મેસેજ આવશે તમારી સામે, રેકોર્ડ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી, એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ સબમિટ થઈ ગયું છે. તો ત્યારબાદ હવે આપણે ફરી એકવાર ડેટા ચેક કરવા માટે અહીંયા ક્લિક હેર ગો બેકનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા બેકનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી હોમ પેજ ઉપર આવી જઈશું અને
ફરી એકવાર આપણે સ્ટેટસ ચેક કરીશું, સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર CSC ફાર્મર. ત્યારબાદ હવે આધાર નંબરના કોલમમાં અહીંયા આધાર નંબર એન્ટર કરીશું અને જે આ કેપ્ચર કોડ છે તે અહીંયા બાજુના કોલમમાં એન્ટર કરીશું. ત્યારબાદ જે બાજુમાં સર્ચનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. હવે તમે જોઈ શકો છો કે જે ફોર્મ પહેલાં અહીંયા રિજેક્ટેડ રીજનમાં બતાવતું હતું તે અત્યારે સ્ટેટસમાં પેન્ડિંગ ફોર અપ્રુવલ એટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ શો થઈ રહ્યું છે. એટલે આ રીતે તમે રિજેક્ટ થયેલા ફોર્મ અપડેટ કરી શકો છો. હવે ત્યારબાદ આ પેજની એક પ્રિન્ટ લઈ લેવાની રહેશે. જે પ્રિન્ટ કાઢીને સાથે જોડવાના જે ડોક્યુમેન્ટ છે તેમાં આધાર કાર્ડ 7/12/8 અને જે વારસાઈ કરાવેલું હોય તે 6 નંબર અને એક આ PM કિસાનનું ચેકલિસ્ટ, એટલા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ કમ્પ્લીટ ઓકે કરી તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી કે પછી ખેતીવાડી શાખામાં પહોંચાડવાના રહેશે.